મમ્મી વાંદરા આવ્યા હતા તે શું ખાઈ ગયા છે? વાંદરા આવ્યા તો રીંગણ અમુક ખાઈ ગયા, ચોરી બધી ખાઈ ગયા જો. તો ગાઈસ ચોરીના તો હજુ તો પ્લાન્ટ જ આવ્યા છે ને બધું ખાઈ ગયા. અરે ઉપરથી આ તો પાંદડા જ ખાઈ ગયા છે બધું. જેટલી ઉપર ટોશો નવી નવી આવી હતી ને બધી ખાઈ ગયા. મેથી ખાઈ ગયા જો. ઓ જીલ્યા ઉપરથી મેથી ધાણા બધું તો જો. કેટલું ઢોરું આવ્યું છે વાંદરાઓનું. જે બચાવે રીંગણ લઈ લે જીમી. હવે મમ્મી લઈ લે. વાંદરા આવ્યા છે અમે બાજુ ખાઈ જાય તો ભાઈ રીંગણને તો આપણે કોથળીઓ લગાવી દીધી છે. બધા રીંગણને આપણે કોથળીઓ લગાવી દીધી છે. મોટા હોય ને જીમી તોડી દઈએ ને. હવે તોડી જ દેજે ભાઈ. નહીં તો આ તો આપણે બસ રહીએ નહીં હો. એ બધી ચોરી હતી જો. ચોરી બધી ખાઈ ગયા. ઉપર ઉપરથી તો બધું જ ખાઈ ગયા. ગલગોટા મોટા થયા છે આમાં. મરચો આવ્યો છે મમ્મી. આ શું આવ્યું છે? આ તો જો મમ્મી આ શું આવ્યું છે? એ બધી ડુંગળીના રોપ પાયા છે બેટા. મમ્મી હું રમવા જાઉં છું. હા મોટું દહીં ખાઈ દઉં છે. હે જીમુ હારું થયું આવી જો. હું આજે એક પાંદડા પાસે હોય એ પણ છે મોટું. તો ગાઈસ હારું થયું અમે આવી ગયા ભાઈ. તો અડધા બચી ગયા છે, બાકી તો બધા ખાઈ ગયા છે. આટલા રીંગણા નાખ્યા મમ્મી. બસ આટલા નીકળ્યા. અને મેથી ચોરીને તો ખાઈ જ ગયા છે. પણ હજુ તો ધ્યાન રાખવી પડે. જીમી જો આ બધા લાઈન બેઠી છે. હોય તો એક જ બેસે છે બાકી. તો ગાઈસ આ બધા વાંદરાઓ જો ઘરમાં હું છે ને જીમી તમે રમવા જશો ને. તમે રમવા જશો ને હું ઘરમાં કામ કરે કારણ કચરાને હજુ વારવાનું બાકી છે. તો બધું આ મેથી જેટલી છે ને એ પણ બધી ખાઈ જશે. આજનો દિવસ ચોકી કરો ને રમવાનો જો ચાલશે બેટા યાર. સારું હેડ. તો બસ બધાને મળીશું બીજા બ્લોગમાં. સર્વને જય સ્વામિનારાયણ. તો ગાઈસ આ દેશી રીંગણ છે. ખાલી પાણી અને છાણ, ના ખાતર ના કોઈ. તો તમારે પણ ખાવા તો કમેન્ટ જરૂરથી કરજો. મળીશું બીજા બ્લોગ સાથે. સર્વને જય સ્વામિનારાયણ.